નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સેક્રેટરીનો અર્થ અને પ્રકારો. સેક્રેટરીયલ પ્રેક્ટિસ જે આપણો બીજો વિભાગ છે એનું પહેલું ચેપ્ટર એ આપણે લાસ્ટ લેક્ચરથી શરૂ કર્યું છે અને આની અંદર સેક્રેટરીની માહિતી સાથે એની જે વાણિજ્ય વ્યવસ્થાના જે વિવિધ એકમો છે અને કઈ રીતે આ કામગીરી થાય છે એ પણ માહિતી આપણે થિયરિકલ જોઈ. સેક્રેટરીનો અર્થ, વ્યાખ્યા અને એના લક્ષણો પણ છેલ્લે જોયા. ખાસ કંપની ધારાની વ્યાખ્યા એ તમારે આમાં યાદ રાખવાની છે અને એ સ્પષ્ટ કરેલી છે. તો આ સેક્રેટરીનો માહિતી આપતું ચેપ્ટર અને એના પ્રકારો બાબતે વાત કરતું ચેપ્ટર જે હવે આગળ બાકી છે એ આપણે જોઈએ છીએ. તો નેક્સ્ટ આવે છે એના પ્રકારો જ આવે છે, કારણ કે આપણે છેલ્લે એનો અર્થ અને એના લક્ષણો વ્યાખ્યા તો જોયા છીએ. હવે આજે જોઈએ છીએ સેક્રેટરીના પ્રકારો. બરાબર. આમ તો તમને આગળ કીધું કે વાણિજ્ય વ્યવસ્થાનો જેમ જેમ વિકાસ થયો એમ અલગ અલગ જે છે એકમો અસ્તિત્વમાં આવ્યા, જેમાં વૈયક્તિક શરૂ કરીને ભાગીદારી પેઢી, કંપની છે, સહકારી મંડળીઓ છે, આવા ઘણા બધા એકમો જે છે એ અસ્તિત્વમાં છે. પણ કંપની એક એવું સ્વરૂપ છે કે જે વિસ્તૃત છે અને વિકાસ પામતું ગયું છે ધીમે ધીમે, અને બહુરાષ્ટ્રીય કંપની તરીકે પણ વિકસિત થયું છે, એટલે કે મલ્ટીનેશનલ કંપનીઝ. તો આવી કંપનીની અંદર કામ કરવા માટે એક એવો વ્યક્તિ જોઈએ જે કંપનીના રોજે રોજના કાર્યો કરી શકે. પણ અત્યારે આપણે કોઈ કંપનીની રીતે વાત નથી કરતા, અત્યારે આપણે માત્ર સેક્રેટરીના પ્રકારોની રીતે જોઈએ છીએ. તો સેક્રેટરીની જરૂરિયાત એ દરેક જગ્યા ઉપર છે એવું પણ આ બાબતથી કહી શકાશે જ્યારે તમે એના પ્રકારો જે છે વિગતવાર જોશો. બરાબર. અત્યારે દરેક સ્થાન ઉપર જે છે એ સેક્રેટરીની એક અગત્યતા છે, એક મહત્વ બની ગયું છે, મહત્વનું સ્થાન બની ગયું છે. તો એ બાબતે કોઈ પણ મજૂર સંઘ હોય, ક્રિકેટ બોર્ડ હોય કે પછી વેપારી મંડળ હોય, કોઈ બિઝનેસમેન હોય, અભિનેતા હોય, એ પણ પોતાની માટે સેક્રેટરી રાખે છે. ઇવન એવું કહી શકાય કે આપણા વડાપ્રધાન છે એ પણ પ્રધાનમંત્રી જ છે, કારણ કે સેક્રેટરીને આપણે મંત્રી જ કહીએ છીએ અને રાજ્યના હોય તો એને મુખ્યમંત્રી કહેવાય. એટલે એ પણ એક પ્રકારે સેક્રેટરી જેવો જ હોદ્દો ધરાવે છે. બરાબર. પણ એ ટૂંકમાં મંત્રી તો શબ્દ છે જ તે, ભલે આપણે સેક્રેટરીનો કહીએ પણ મંત્રી છે, અને મંત્રી જ આ પ્રકારે રોજબરોજના જે છે કામ કરતા હોય છે. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે આ પ્રકારો એવી બાબત લઈને આવે છે કે સેક્રેટરીનું સ્થાન અત્યારે દરેક જગ્યા ઉપર છે. સેક્રેટરી ખૂબ મહત્વનો હોદ્દો બની ગયો છે. તો માત્ર કંપનીમાં સેક્રેટરી નહીં, અત્યારે આપણે જે સમજીએ છીએ એ દરેક સ્થાનની રીતે સમજીએ છીએ. તો એની માટે આપણે આ જે પ્રકારો છે એનો તમને એક ચાર્ટ આપેલો છે સામેના પેજ ઉપર. તમે ખાસ ટેક્સ્ટબુકમાં જોજો. એના પ્રકારોમાં સેક્રેટરીના કુલ જે છે એ 6 પ્રકારો આપ્યા છે: ખાનગી સેક્રેટરી, રાજકીય સેક્રેટરી, કંપની સેક્રેટરી, રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી અને વિભાગીય સેક્રેટરી, મંડળના સેક્રેટરી. આ 6 વિભાગો છે, 6 પ્રકારો છે. બરાબર. તો આ 6 પ્રકાર એક આકૃતિ જેવો જે છે અને એના જે સબ જે ટાઈપ્સ છે એ પણ નીચે આપેલી છે. આમાં 2 પ્રકારો એવા છે કે જેના પણ સબ પોઈન્ટ છે, જે એની ટાઈપ્સ પડે છે. એમાં એક છે કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરીના 2 પ્રકારો છે: સામાન્ય અને વહીવટી સેક્રેટરી. બરાબર. અને મંડળના સેક્રેટરી જે પ્રકાર છે એના વિવિધ પ્રકારો છે: વિદ્યાર્થી મંડળના, ક્લબના, શૈક્ષણિક, મજૂર સંઘ, વેપારી મંડળ અને સહકારી મંડળ. આ મંડળીના જે છે એ વિવિધ પ્રકારો એ તમને નીચે આપેલા છે. આ રીતે આ આખો જે આકૃતિ જે તમને બતાવી છે ચાર્ટ જેવું, એ પણ તમારે યાદ રાખવાનું છે. આવું દોરીને તમને પૂછાય તો આ 2 માર્કનો પ્રશ્ન થાય છે. સેક્રેટરીના પ્રકારો ચાર્ટ દ્વારા અથવા આકૃતિ દ્વારા દર્શાવો. બરાબર. તો આ જે બધા પ્રકારો આપ્યા છે, જે કાંઈ તમને મુખ્ય પ્રકાર અને એના સબ જે પોઈન્ટ છે એ બધી હવે આ ચેપ્ટરમાં એની વિગતવાર માહિતી આપેલી છે. જેમાં આપણે આગળ જોઈએ છીએ, પહેલો પ્રકાર જે પડે છે એ છે ખાનગી સેક્રેટરી. બરાબર. આ
પ્રકાર વિશે આપણે સમજીએ છીએ. ખાનગી સેક્રેટરી એટલે પ્રાઇવેટ સેક્રેટરી, અને પીએ તરીકે પણ બોલાય છે. પીએ એટલે પર્સનલ આસિસ્ટન્ટ. આમ પ્રાઇવેટ સેક્રેટરી બહુ જાણીતો શબ્દ છે, પણ પીએ એ પણ આની માટે એટલો જ લોકપ્રિય શબ્દ છે, પર્સનલ આસિસ્ટન્ટ. તો આ ખાનગી છે એટલે આના બીજા પણ નામ છે. પીએ તો કહેવાય છે, આ સિવાય અંગત સચિવ અથવા રહસ્ય સચિવ એવા નામથી પણ આ જે છે એ સેક્રેટરી ઓળખાય છે. બરાબર. તો આની જે થોડી મહત્વની બાબત છે એ તમને આપી છે, એ જોઈએ છીએ. મૂળ આનું કાર્ય છે જે ટેલિફોન ઉપર જવાબો આપવાનું છે, પત્ર વ્યવહાર કરવાનું છે, અને જે કોઈ એના મુખ્ય વ્યક્તિ છે એટલે કે જેના અંડરમાં એ કામ કરે છે એમના જે રોજબરોજના દૈનિક કાર્યો છે, એમની મુલાકાતો છે, એમના કાર્યક્રમો છે, એ બધું ગોઠવવાનું કામ એ આ સેક્રેટરીનું કાર્ય હોય છે. તો આખા દિવસનો આવા વ્યક્તિઓનો શું કાર્યક્રમ છે એ નક્કી કરવાનું કામ આ ખાનગી સેક્રેટરી કરે છે, અને એમને સમયસર યાદ પણ અપાવે છે. બરાબર. આ કોણ આવા સેક્રેટરીની નિમણૂક કરે છે તો એ બાબતે વાત કરી છે. અમે એના કાર્યો કીધા કે ટેલિફોન ઉપર બધા સાથે જવાબ આપવાનું કામ કરે છે, જે કોઈની માટે કામ કરે છે એના કાર્યક્રમો, મુલાકાતો વગેરે ગોઠવી આપે છે, અને એમને યાદ અપાવવાનું કાર્ય કરે છે. પછી છે કોણ કોણ આ રાખે છે, એટલે કે આવા સેક્રેટરી કોણ રાખે છે, તો કે અત્યારે વર્તમાન સમયમાં ફિલ્મી કલાકારો, મોટા મોટા જે કલાકારો છે પોતાના અમુક શેડ્યુલ માટે આવા જે ખાનગી સેક્રેટરીની નિમણૂક કરે છે. ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન પોતાના કામ માટે, કારણ કે એ લોકોને પણ બહુ કામ રહેતા હોય એટલે એ પોતાનું કામ નિયમિત રીતે થાય અને કાંઈ ભૂલાય ન જાય એટલા માટે આવા લોકોની નિમણૂક કરે છે. મુખ્ય વહીવટકર્તાઓ, ઉચ્ચ હોદ્દો ધરાવનાર અધિકારીઓ, મોટા મોટા અધિકારીઓ પણ કરે છે. રાજકીય નેતાઓ પણ આવા લોકોને રાખે છે. વાણિજ્યિક ક્ષેત્રના આગેવાનો પ્રાઇવેટ સેક્રેટરી રાખે છે. બરાબર. જે લોકો ઉચ્ચ કક્ષા ઉપર કે ઊંચા સ્થાન ઉપર પહોંચેલા છે એવા લોકોના ઘણા બધા રોજબરોજના દૈનિક કાર્યો હોય છે, અને એનું આખી ગોઠવણ કરવાનું કામ એ આ સેક્રેટરી કરે છે. એટલે એ લોકો પોતાના માટે અને પોતાના રોજબરોજના કાર્યો કરવા માટે આવા સેક્રેટરીને નિમે છે. જો સેક્રેટરી જે છે એ દરેક સ્થાન ઉપર છે, એ આના પ્રકારો ઉપર જ્યારે આપણે પૂરા કરશું ત્યારે તમને ખ્યાલ આવશે કે સેક્રેટરી ખૂબ અગત્યનો છે. બીજું, આવા સેક્રેટરીને પીએ તરીકે બોલાય છે, એ મેં તમને અગાઉ કીધું. આ સિવાય કોણ નિમણૂક કરે છે, તો કે અત્યારે ડૉક્ટરો, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ પણ સીએ કે ડૉક્ટર, વકીલ છે એ પણ પોતાના અમુક જે કામ છે એ ગોઠવણ કરવા માટે આવા વ્યક્તિઓની નિમણૂક કરે છે, જે એમના પીએ તરીકે બોલાય છે, અને એ એમના રોજબરોજના ગોઠવણ કરવાના કામ જે છે એ કરી આપે છે. બરાબર. તો એવી રીતે આ થાય છે. બીજું, આ વ્યક્તિની પસંદગી જે છે એ કેવી હોવી જોઈએ, તો કે આ વ્યક્તિ અંગત રહસ્ય સચિવ છે, બહુ મહત્વની બાબતો જાણતો હોય છે, જે કોઈને ત્યાં કામ કરતો હોય છે. એટલે આ વ્યક્તિની પસંદગીમાં કરતી વખતે વિશ્વાસુ, પ્રમાણિક અને નિષ્ઠાવાન હોય એ વ્યક્તિની જ હંમેશા આમાં પસંદગી કરવી જોઈએ. બરાબર. કારણ કે આ ગુપ્ત બાબતો છે અને એ બીજા સુધી, કોઈ હરીફ સુધી કે પ્રતિસ્પર્ધી સુધી ન પહોંચે એવી રીતે આ વિશ્વાસુ, પ્રમાણિક હોવો જોઈએ. વ્યક્તિની પસંદગી કરતી વખતે આ બાબતોને પણ ખાસ ધ્યાન રાખવાની છે. બરાબર. આ ખાનગી સેક્રેટરી એટલે વિવિધ જે લોકો છે એ પોતાના રોજબરોજના કામ, જે લોકો એ પહોંચી નથી શકતા, યાદ નથી રાખી શકતા, અને ઘણા બધા કામ હોય છે, એવા નેતાઓ, અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ, આ સિવાય વ્યવસાયકારો છે, ડૉક્ટર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એ પણ પોતાના માટે આવા વ્યક્તિઓ રાખે છે, જે એમના નિયમિત જે ટાઈમ ટેબલ મુજબ એમને ગોઠવણ કરી આપે છે, અને એમને સતત ધ્યાન પણ દોરે છે, યાદ પણ અપાવે છે. તો આવા સેક્રેટરી પણ અત્યારે અગત્યના છે. આ એનો પહેલો પ્રકાર થયો, જે વિગતવાર અહીંયા સમજાવેલો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે આગળ વધીએ છીએ. આ ખાનગી સેક્રેટરી પછી બીજો જે પ્રકાર આવે છે એને જોઈએ છીએ, અને એ છે રાજકીય સેક્રેટરી. રાજકીય સેક્રેટરી
જે બાબતે થોડુંક નાની એવી જે પેરેગ્રાફ છે, એકદમ 2 લાઇનમાં જે છે એની વિગત આપેલી છે, પણ એને આપણે એકવાર સમજી લઈએ છીએ કે આ શું કહેવા માગે છે. રાજકીય સેક્રેટરી તો પશ્ચિમના દેશોમાં જે છે એ આપણને ખ્યાલ છે કે એમાં ચૂંટણી દ્વારા જે બને છે એને પ્રમુખ કહેવાય, જે રાષ્ટ્ર પ્રમુખ કહેવાય છે. આપણે અહીંયા 2 હોદ્દેદારો બને છે, એક વડાપ્રધાન છે અને એક રાષ્ટ્રપતિ છે, 2 જુદા જુદા છે. જ્યારે અમેરિકા ને એવા જે અમુક દેશો છે જે પશ્ચિમના, એની અંદર પ્રમુખ જ મુખ્ય છે. એટલે રાષ્ટ્ર પ્રમુખ, પ્રેસિડન્ટ જ મેઇન કહેવાય છે. આપણે પ્રેસિડન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર એ રીતે 2 હોદ્દા છે, બરાબર. એમાં પ્રેસિડન્ટ જ બધું જે છે. તો એ જે છે એ જ ખાતાઓનું, વિવિધ ખાતાઓનું જે છે એ રાષ્ટ્ર પ્રમુખ જ ધ્યાન રાખે છે. જ્યારે ભારતમાં એવી પરિસ્થિતિ છે, એટલે ભારતમાં એવી વ્યવસ્થા છે એકચ્યુઅલી કે જે તે ખાતાના જે છે એ પાછા મંત્રી હોય છે, બરાબર. દાખલા કે નાણાં ખાતું છે, બરાબર, ગૃહ ખાતું છે, તો આવા ખાતાના પોતાના જે છે મંત્રી હોય છે. એ મંત્રી એટલે એકચ્યુઅલી સેક્રેટરી. જ્યારે પશ્ચિમના દેશોમાં થોડી વ્યવસ્થા રાજકીય રીતે, એટલે આ પોલિટિક્સની રીતે કીધું છે, આવાને મિનિસ્ટરિયલ સેક્રેટરી કહેવાય છે, બરાબર. તો એ બહારના દેશોમાં વ્યવસ્થા જુદી છે, જ્યારે ભારતમાં જે છે એ બધા ખાતાના ઓલામાં રાષ્ટ્ર પ્રમુખ જ બધું જે છે એ ખાતા સંભાળે છે. આપણે એવું છે કે ખાતાવાર જે છે મંત્રી હોય છે, એની મંત્રી એટલે સેક્રેટરી, બરાબર. તો એ રીતે આમાં થોડી વિગત એકદમ શોર્ટમાં આપી છે, પણ ટૂંકમાં આવા પણ સેક્રેટરી એ હોય છે, રાજકીય સેક્રેટરી. હવેનો જે પ્રકાર છે એ તમારી માટે ખૂબ જ મહત્વનો છે, એ છે કંપની સેક્રેટરી, બરાબર. કંપનીના સેક્રેટરી. આમ તો આપણે કંપની સેક્રેટરી પ્રેક્ટિસ કંપની વિશે જ સમજીએ છીએ. આ સેક્રેટરી ખૂબ જ અગત્યનો છે. એટલા માટે આગળ જે વાત છે, જે આની પછીનું નેક્સ્ટ ચેપ્ટર તમારું બીજું આવશે, એમાં તમને કંપની સેક્રેટરીનું આખું ચેપ્ટર જ એ નામથી આપેલું છે. અહીંયા તો સાવ થોડી માહિતી આપી છે, પણ આગળ જે બીજું ચેપ્ટર છે આ સેક્શનનું, એનું નામ જ કંપની સેક્રેટરી છે, કારણ કે આપણે ભણવાનું કંપની વિશે જ છે, સેક્રેટરી વિશે જ છે. એટલે એ ચેપ્ટર આખું કંપની સેક્રેટરીની વિગતવાર માહિતી લઈને આવશે. ત્યારે આપણે એને બહુ ડીપમાં સમજશું, પણ અત્યારે જે કોઈ આ પ્રકાર વિશે માહિતી આપી છે એને આપણે અત્યારે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો કાંઈક આવી વાત કરી છે કે તમને આગળ પણ પહેલા લેક્ચરમાં મેં કીધું હતું કે નવો જે કંપની ધારો આવ્યો છે એ 2013નો છે. 1956 જે પહેલો એક્ટ કહેવાય છે, બરાબર, 1956 એ ફર્સ્ટ એક્ટ કહેવાય છે. એ પછી ઘણા બધા કંપની ધારાઓ જે છે આવી ગયા, પણ અત્યારનો જે છેલ્લો કંપની ધારો છે એ છે 2013નો કંપની ધારો, જે અત્યારનો લેટેસ્ટ છે. તો આ નવા કંપની ધારામાં એવું કહેવામાં આવ્યું છે કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી એ 5 કરોડ કે તેથી વધુ હોય એવી કંપનીમાં સેક્રેટરીની નિમણૂક ફરજિયાત છે, બરાબર. હવે અહીંયા શબ્દ આવ્યો ભરપાઈ મૂડી, ભરપાઈ થયેલી કે ભરપાઈ મૂડી. મૂડી તો તમને ખ્યાલ છે, પણ ભરપાઈ શબ્દ જે છે એથી તમે પરિચિત. આ બધા જે છે ને મૂડીના પ્રકારો છે, જે તમારે આગળના, મેં તમને પહેલાં પણ કીધું હતું કે અમુક એવા શબ્દો આવશે કે જે તમને અત્યારથી હું બધી માહિતી જે છે એક સાથે ન આપી શકું, બરાબર. આવા શબ્દોની માહિતી તમે જ્યારે જે કોઈ ચેપ્ટર આવશે એની અંદર વિગતવાર સમજી શકશો કે આ મૂડી શું છે, એના વિવિધ પ્રકારો છે, એની વ્યાખ્યા છે અને એની પૂર્ણ સમજ છે. પણ આ મૂડી એ ભરપાઈ મૂડી એવો શબ્દ તમારે યાદ રાખવાનો છે. અને આ મૂડી કેટલી હોવી જોઈએ? તો કે 5 કરોડ કે એથી વધારે જે કંપનીની મૂડી હોય એવી કંપનીમાં નવા કંપની ધારા 2013 મુજબ એવો નિયમ બન્યો છે કે એ કંપનીઝમાં સેક્રેટરી તો હોવા જ જોશે, ફરજિયાત છે, બરાબર. એટલે આ ઉપરથી કહી શકાય કે કંપનીની અંદર કંપની સેક્રેટરીનું સ્થાન જે છે એ કેટલું અગત્યનું છે. તો કોઈ પણ કંપનીમાં જે પૈસા રોકનાર છે, જે મૂડી રોકાણ કરે છે, એ લોકો શેર હોલ્ડર છે, જે માલિક છે, બરાબર. આ વિશે પણ આપણે પહેલા લેક્ચરમાં વાત કરી કે માલિકો એના મૂળ માલિક છે, કારણ કે એ લોકો નાણાં રોકે છે, શેર ધારક તરીકે કે શેર હોલ્ડર બોલાય છે.
કંપનીને મેનેજમેન્ટને લગતા જે નિર્ણયો લેવાના છે, સંચાલન સંબંધી જે નીતિ વિષયક નિર્ણયો લેવાના છે, એ માલિકો નથી લઈ શકતા. તો એની માટે એ લોકો એવા વ્યક્તિઓની નિમણૂક કરે છે કે જે સંચાલન સંબંધી નિર્ણયો લે, અને એ લોકો કહેવાય છે સંચાલક મંડળ, જે કંપનીનું સંચાલન એટલે કે મેનેજમેન્ટ કરે છે. આ સંચાલકો જે છે એના દ્વારા બને છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. ડિરેક્ટર એટલે સંચાલક અને બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે સંચાલક મંડળ. આ બધા શબ્દો તમારે હવે રૂટીન યાદ રાખવાના છે. હવે ધીમે ધીમે આવતા જ જશે, એટલે તમે એનાથી પરિચિત થતા જ જશો, કારણ કે આ બહુ જરૂરી શબ્દો છે. તો સંચાલક મંડળ એ નીતિ નિયમો ઘડે છે, ધારાકીય જોગવાઈ મુજબ કામ કરે છે. આ એવા લોકો છે કે જે લોકો કાર્યક્ષમ રીતે કંપનીનો વિકાસ થાય, કંપની આગળ વધે એવા પ્રયત્નો કરે છે. પણ એ લોકો સ્થાનિક નથી હોતા, એટલે કે ત્યાં ને ત્યાં એ જ શહેરના હોય એવું જરૂર નથી. સંચાલકો બહારના શહેરના હોય, બીજા શહેરમાંથી આવ્યા હોય, અથવા તો એવું બની શકે કે એ આ બધી જોગવાઈઓ છે એનાથી પરિચિત પણ ન હોય. કારણ કે સંચાલકો જે છે એ કંપનીમાં રોજે રોજ આવતા નથી. એ લોકોને જ્યારે કંપનીમાં કંઈક બાબતનો નિર્ણય લેવાનો હોય ત્યારે સભા ભરાય ત્યારે જ એ લોકો આવે છે. એટલે આજે આવ્યા ને કાલે આવ્યા ને પરમ એવી રીતે રોજ નથી આવતા. તો એને લીધે એ લોકો રોજબરોજના કાર્યો નથી કરી શકતા. તો એવા સક્ષમ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે જે રોજબરોજનું સંચાલન કરે, અને એ હોદ્દેદાર સેક્રેટરી બને છે, જે રોજે રોજ આવી અને નિયમિત રીતે જે છે એ કંપનીનું કામ આગળ વધારે. એવો સક્ષમ અધિકારી એટલે સેક્રેટરી. આ કંપનીનો કર્મચારી છે. એકચ્યુઅલી આને પગારદાર કર્મચારી જ કહેવામાં આવે છે. સેક્રેટરી પગારદાર કર્મચારી છે કારણ કે નિમણૂક પામે છે, પણ સેક્રેટરીને સ્વયંભૂ કોઈ સત્તા હોતી નથી. એને સીધી કોઈ સત્તા, એટલે એણે સીધું આ કાર્ય કરવાનું, એ એની સત્તામાં નથી આવતું. એને જે કાર્ય કહેવામાં આવે સંચાલક મંડળ દ્વારા, એને જે સોંપવામાં આવે એ સત્તા એ પછી એ મુજબ એનું કાર્ય કરી શકે છે. એટલે એને સત્તા આપવામાં આવે છે, સીધી સત્તા એને કોઈ પણ મળેલી નથી. બરાબર? તો એ મુજબ એણે અમલ કરવાનો છે, એટલે એને સીધી સત્તા નથી, પણ એને આપવામાં આવે છે. કંપની ધારા, આગળ જે કીધા કે કેટલા બધા કંપની ધારા છે, એ મુજબ એમાં જે નિર્દેશિત કરેલા જે કાયદાઓ છે, જોગવાઈઓ છે, એને ધ્યાનમાં લઈ અને એણે કાર્ય કરવાનું છે. આ મુજબ એ કાર્ય કરે છે. પણ સેક્રેટરી ઉપર સંપૂર્ણ જે અંકુશ છે એ સંચાલક મંડળનો હોય છે, એટલે કે એના અંકુશ હેઠળ સેક્રેટરી કાર્ય કરે છે, કારણ કે સંચાલક મંડળે આપેલી સત્તા મુજબ જ એ કાર્ય કરી શકે છે. બરાબર? તો સીધી સત્તા નથી. અગત્યનો હોદ્દો છે, બહુ મહત્વનું સ્થાન છે સેક્રેટરીનું, પણ એની સીધી કોઈ સત્તા નથી. એ સંચાલક મંડળના અંકુશ હેઠળ એ કામ કરે છે. એટલે સંચાલક મંડળ જે કહેશે એ કાર્ય એ કરશે. પણ હોવો જોઈએ એ તો આગળ કંપની ધારામાં હવે નિયમ પણ બની ગયો છે, અને સેક્રેટરી ખૂબ અગત્યનું સ્થાન પણ ધરાવે છે. આ વિવિધ પ્રકારો જે તમને આપ્યા છે એમાં કંપની સેક્રેટરી વિશે વાત કરી છે, અને એ જ આગળ તમારે ચેપ્ટરમાં હજી પણ વિગતવાર આવશે. તો એને સત્તા આપવામાં આવે છે, સીધી કોઈ સત્તા નથી. એ સત્તા જે આપે છે એ સંચાલક મંડળ છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, અને સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે છે, પણ રોજે રોજનું કામ સેક્રેટરી કરે છે. આ અનુસાર જે સત્તા આપવામાં આવી છે એ મુજબ કંપની સેક્રેટરી જે છે એના બે પ્રકારો જે છે એ પડે છે. બરાબર? કંપની સેક્રેટરીના કુલ બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે સામાન્ય સેક્રેટરી. બરાબર? આ જે બે પ્રકાર છે એમાં સેક્રેટરીમાં સામાન્ય સેક્રેટરી અને બીજો વહીવટી સેક્રેટરી. આ બંને કંપની સેક્રેટરીના સત્તાના આધારે પ્રકારો પડી જાય છે. તો આ બંને પ્રકારો શું છે અને એમાં એના કાર્યો શું છે એ આપણે આગળ વિગતવાર જોઈએ છીએ, જે તમને આગળ આપ્યા છે. જે સામાન્ય સેક્રેટરી છે એ મુજબ એ રોજબરોજના જે કાર્યો છે એ કરે છે
સંચાલક મંડળની સૂચના મુજબ. બરાબર, એના કાર્યો તમને એક પછી એક આપ્યા છે. તો સંચાલક મંડળ જે સૂચના આપે એ રોજબરોજના કાર્યો કરે છે. એ રોજે રોજના કાર્યો શું હોય છે એનું તમને એક 6 પોઈન્ટ જેટલું લિસ્ટ આપ્યું છે. તમે જુઓ ટેક્સ્ટ બુકમાં, આપણે એને વિગતવાર અને સમજતા જઈએ છીએ પોઈન્ટ શું કહેવા માગે છે. તો રોજે રોજના કાર્ય કરવાની રીતે જે સામાન્ય સેક્રેટરી છે એનું કાર્ય છે કે કંપની વતી પત્ર વ્યવહાર કરવો. કોઈ પણ સેક્રેટરીનું આમ તો આ કાર્ય છે જ તે પત્ર વ્યવહાર કરવાનું, પણ આ એનું મહત્વનું કાર્ય બની રહે છે. સામાન્ય રીતે રોજે રોજના જે કાર્યો છે એમાં પત્ર વ્યવહાર આવી જશે. આ એવા કાર્યો છે જે લગભગ રૂટીન થઈ જતા હોય છે રોજે રોજની રીતે. બરાબર, તો એ રીતે કંપની વતી પત્ર વ્યવહાર એ કરે છે. બીજું કાર્ય છે સંચાલકોના આદેશ અનુસાર શેર ડિબેન્ચર બહાર પાડવા. શેર ડિબેન્ચર જે શું છે એ વિશે થોડી માહિતી આપી દઉં કે કંપનીની એક પ્રકારની રોકાણ કરવા માટેની જામીનગીરી છે જેમાં તમે પૈસા રોકી શકો છો. બરાબર, આ શબ્દો તમારે વિગતવાર હવે આવશે ધીમે ધીમે, પણ ટૂંકમાં એક પ્રકારનું રોકાણ કરવા માટેનું માધ્યમ છે જામીનગીરી છે. એ બહાર પાડવા માટેની પણ ફરજ કાર્ય સેક્રેટરીની છે. પછી છે શેર વહેંચણી, જપ્તી, શેર ફેરબદલી વગેરે કાર્યો કરવા. બરાબર, અહીંયા જો હવે એવા શબ્દો આવે છે જે કંપની સાથે સંકળાયેલા શબ્દો છે અને આ શબ્દો બહુ જ વિસ્તૃત છે, વિગતવાર છે. એના આખા ચેપ્ટર પણ છે, પણ એ તમારે હવે આગળના ચેપ્ટર અને 12માના ચેપ્ટરની સાથે જોડાયેલા છે. એટલે અત્યારથી હું તમને આ બધા શબ્દોની જે છે સમજ ન આપી શકું, કારણ કે તમને આટલું બધું સમજાય પણ નહીં. આ બહુ વિગતવાર શબ્દો છે, પણ તમારે અત્યારે શબ્દોથી થોડું પરિચિત થવાનું છે કે આવું કાર્ય સામાન્ય સેક્રેટરીનું છે. શેર વહેંચણી, જપ્તી અને શેરની ફેરબદલી કરવાનું. બરાબર, આ શબ્દોને અત્યારે યાદ રાખો, સમજો. પછી એની વિગતવાર જે માહિતી છે એ આપણે પછી ધીમે ધીમે આગળ મેળવતા જશું, કારણ કે હજી તો તમને શેર વિશે પણ પૂરી માહિતી નથી. તો આ શબ્દોથી તો તમે પરિચિત ઓબ્વિયસલી નથી જ થવાના. એટલે બી પેશન્સ, થોડુંક જે છે ધ્યાન રાખજો, પણ વેઇટ કરો, ધીમે ધીમે સમજાતું જશે. ત્યાર પછી સભ્યોને સભા અંગે નોટિસ આપવી, એજન્ડા તૈયાર કરવો, સભા નોંધ એટલે કે મિનિટ્સ તૈયાર કરવી અને રાખવી. આવા બધા જે સભા સાથે, તો કંપનીની અંદર ઘણી બધી જે છે સભાઓ પણ આવતી હોય છે, જે તમારે 12મામાં એક ચેપ્ટરમાં આવશે, જે કંપનીની સભાઓનું ચેપ્ટર આવશે. એમાં આ શબ્દોની સમજ તમને વિગતવાર મળશે. બરાબર, પણ આ શબ્દો શું છે તો કે નોટિસ આપવી, નોટિસ શબ્દથી આપણે પરિચિત હોઈએ. એજન્ડા તૈયાર કરવો, એજન્ડા એટલે ગુજરાતીમાં કહેવાય કાર્યસૂચિ. કાર્યસૂચિ જે કામ કરવાના છે એનું એક પ્રકારનું લિસ્ટ. બરાબર. ત્રીજું આપ્યું છે સભા નોંધ, કાઉન્સમાં મિનિટ્સ, મિનિટ્સ કહેવાય છે. સભા નોંધ, સભામાં થતી કાર્યવાહીની નોંધ. બરાબર, સભા નોંધ મિનિટ્સ કહેવાય છે. એ તૈયાર કરવું, રાખવું, આ બધું કામ મીટિંગ દરમિયાન સેક્રેટરીનું છે. તો આ રીતે એનું કાર્ય રહેશે સામાન્ય રીતે. આ એણે રૂટીન જે છે એ કર્યા કરવાનું હોય છે, કારણ કે મીટિંગ જનરલી થતા રહેતી હોય છે. પછી છે કંપની ધારા મુજબ પત્રકો, દસ્તાવેજ તૈયાર કરવા, સાચવવા અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા. અલગ અલગ પ્રકારના પત્ર વ્યવહાર કરવાની તો જવાબદારી છે, પણ દસ્તાવેજો બનાવવા, સાચવવાની પણ એની જવાબદારી છે. આ સિવાય એક નવો શબ્દ પાછો આવ્યો, જે છે કંપની રજિસ્ટ્રાર. કંપનીની જે નોંધણી કરતો હોય છે ને, કંપની જ્યારે સ્થપાય ત્યારે એની જે આ બધી વિગતો અને એના જે વિવિધ દસ્તાવેજોની જે ધ્યાન રાખતું હોય છે, એવો એક અધિકારી કહેવાય છે રજિસ્ટ્રાર. બરાબર, એ રજિસ્ટ્રારને કંપની રજિસ્ટ્રાર કહેવાય છે. એની પણ બહુ અગત્યતા છે કંપનીમાં, અને આ શબ્દો પણ તમારે ઘણીવાર આવ્યા કરશે. બરાબર, જે આપણે ધીમે ધીમે હજી પણ સમજતા જઈશું. અને છેલ્લે છે ડિવિડન્ડની વહેંચણી કરવી. ડિવિડન્ડ બધા નવા શબ્દો છે, અને આમાંથી મોસ્ટલી બધા શબ્દો જે અત્યારે આપ્યા છે એ 12મામાં તમારે છેક આવશે. ડિવિડન્ડ એટલે નફા સાથે સંબંધિત છે, અને નફો થાય ત્યારે એના પૈસા જે છે એ રોકાણકારોને આપવામાં આવે, એને ડિવિડન્ડ કહેવાય છે. આ સામાન્ય રીતે આ એક શોર્ટમાં તમને માહિતી આપી. બરાબર, પણ શબ્દો બહુ વિસ્તૃત છે, વિગતવાર આવશે. તો આ કંપની સેક્રેટરીના જે સત્તાને આધારિત જે એના કાર્યો છે એમાં બે પ્રકાર, સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી.
એમાં સામાન્ય સેક્રેટરીના રોજબરોજનું કાર્ય કરવા માટેના ઓલા બતાવ્યા છે. બીજો જે પ્રકાર છે એ છે વહીવટી સેક્રેટરી, જે મેનેજમેન્ટને લગતું કામ કરે છે એ રીતે છે. તો એના થોડા કાર્યો તમને યાદી મુજબ આપ્યા છે. કર્મચારીઓની પસંદગી અને નિમણૂક કરવી. કોઈક નવા કર્મચારીને લેવા હોય, એની નિમણૂક કરવાની હોય તો એ પણ સેક્રેટરીએ સાથે રહીને કરવાનું છે. આ મેનેજમેન્ટ વહીવટને લગતા કાર્યો કીધા છે. ઓલા રોજબરોજના હતા જે સામાન્ય કાર્યોની રીતે, આ વહીવટના. કંપની વતી વાટાઘાટો કરવી અને કરાર કરવા. બરાબર, કંપની વતી કંઈક દલીલ કરવાની હોય, કોઈ માહિતી આપવાની હોય, કોઈ કરાર એટલે એગ્રીમેન્ટ, બરાબર, એવા જે લીગલી એગ્રીમેન્ટ કરવાના છે એ સેક્રેટરી વહીવટી સેક્રેટરીનું કાર્ય રહેશે. હિસાબો પર દેખરેખ રાખવી. જે હિસાબ છે એની ઉપર પણ ધ્યાન રાખવાનું. આમ તો એકાઉન્ટ વિભાગ એનું કામ કરે છે, પણ સેક્રેટરી એક અગત્યનો હોદ્દો હોવાથી હિસાબો ઉપર દેખરેખ રાખવાનું કામ પણ એનું જ છે. સંચાલક મંડળને કંપની નીતિ અને કાર્યક્રમ ઘડવા માટે ઉપયોગી સલાહ સૂચન અને માર્ગદર્શન આપવા. જો સંચાલકો કંપનીને આગળ વધારી શકે છે, કારણ કે મેનેજમેન્ટ એ લોકો કરે છે, એ સંપૂર્ણ નીતિ વિષયક નિર્ણયો લે છે. ખૂબ જ અગત્યનો હોદ્દો, સર્વોચ્ચ હોદ્દામાં સંચાલકો આવે છે. તો આવા સંચાલકોને મદદરૂપ થવા માટે સેક્રેટરી હોય છે, જે એમને સલાહ સૂચન આપે, માર્ગદર્શન આપે છે. કંપનીની નીતિ કેવા પ્રકારની હોવી જોઈએ, કેવી વ્યૂહરચના ઘડી શકાય, એ બાબતે પણ એમને સતત માહિતગાર કરે છે. અને એટલે જ સેક્રેટરીનું સ્થાન કંપનીમાં ખૂબ જ અગત્યનું થઈ ગયું છે. બરાબર, તો આવું સંચાલકો માટેનું કામ જે છે એ પણ કંપની સેક્રેટરીનું છે. ત્યાર પછી એક આપ્યું છે કંપનીના વિવિધ ખાતાઓ ઉપર દેખરેખ રાખવી. જેમ હિસાબો ઉપર દેખરેખ રાખે છે ને, એમ વિવિધ ખાતા, કંપનીના જે વિવિધ વિભાગો પડી જાય છે, કારણ કે જેમ કંપની ધીમે ધીમે મોટા કદની કંપની બનતી જશે એમ એના વિભાગો પણ વધતા જશે. ઉત્પાદન વિભાગ છે, વેચાણ વિભાગ છે, એકાઉન્ટ વિભાગ છે, આવા કેટલા બધા નાણાં વિભાગ છે, ઘણા બધા વિભાગો બનતા હોય છે. તો આ બધા વિભાગોની ઉપર દેખરેખ, ધ્યાન રાખવાનું કામ પણ એક ઊંચા હોદ્દેદાર તરીકે સેક્રેટરીનું છે. એટલે એને ધ્યાનમાં લઈને એવું કહી શકાય કે બધાની વચ્ચે આ સેક્રેટરી જે છે એ વહીવટી અધિકારી તરીકે કંપની અને સંચાલકોની વચ્ચે કડીરૂપ એક સ્થાન બને છે, કે એક માધ્યમ બને છે. કંપની અને સંચાલકોને જોડી રાખવાનું કામ એ, કારણ કે સેક્રેટરી રોજે રોજ આવે છે અને નિયમિત રીતે આ બધાના કાર્યો કરે છે. એવો સેક્રેટરી કંપનીમાં ખૂબ ઊંચું સ્થાન ધરાવે છે. અને એટલે તમને આની થોડી વિગતવાર માહિતી આપી. કંપની સેક્રેટરીનું આખું ચેપ્ટર જ આવે છે, જે આપણે પછી આ પૂરું થાય એટલે જોશું ધીમે ધીમે. પણ આમાં તમે અત્યારે જોયું કે બંને જે કાર્યો સામાન્ય અને વહીવટી સેક્રેટરીને આપ્યા, એમાં ઘણા બધા એવા શબ્દો આવ્યા કે જે હજી આપણી માટે પહેલી વાર છે. ધીમે ધીમે આ શબ્દો વિગતવાર આવતા જશે, એટલે આપણે એનાથી પૂરેપૂરા પરિચિત થતા જશું અને એની સમજ મેળવશું. એટલે બહુ ઝડપથી ઉતાવળ નહીં કરતા અને ઓલું કરવાની, નહીંતર એક સાથે બધું નહીં સમજાય. બરાબર, હું ધીમે ધીમે જેમ આવતો જશે એમ સમજાવતો જઈશ અને એની વિગતવાર માહિતી આપતો જઈશ. વિદ્યાર્થી મિત્રો, આ બંને કાર્યો કંપની સેક્રેટરીના સામાન્ય અને વહીવટીની રીતે પ્રકારોમાં બતાવ્યા છે. અહીંયા આપણે આ પોઈન્ટ પૂર્ણ કરીએ છીએ અને આગળના જે પ્રકારો છે એને નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. આજના ઓલામાં તમારે હોમવર્ક કરવાનું છે, જે આ જ ચેપ્ટરના સેક્રેટરીનો અર્થ તમને આગળ મેં સમજાવ્યો છે. એક અર્થ એવો પોઈન્ટ જ આપ્યો છે, એમાં બધું વિગતવાર છે. એ આખો પેરેગ્રાફ, એની વ્યાખ્યા, પણ વ્યાખ્યા 3 લખવાની છે. કંપની ધારાની મહત્વની છે, પણ અત્યારે તમારા હોમવર્કમાં 3 વ્યાખ્યા અને એની નીચે જ એના લક્ષણો જે 6-7 જેટલા આપ્યા છે. બરાબર, ટૂંકમાં એ અર્થથી જે પેજ છે એમાં લક્ષણો સુધીનું એક અડધા પેજ જેટલું થાય છે. એટલું તમારે એકવાર લખી અને હોમવર્કમાં સબમિટ કરાવવાનું છે. બરાબર, આ તમારું આ લેક્ચરનું હોમવર્ક રહેશે. તો અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. સેક્રેટરીના જે વિવિધ બાકીના જે પ્રકારો છે એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે છે એ સમજ મેળવશું, વિગતવાર સમજ મેળવશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.